દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। ભરૂચ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારના રહીશો અને અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાની રજૂઆતોને ધ્યાને લઈ નિવારણ માટેની હૈયાધારણા આપી હતી। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। સેકન્ડ ટાઈમમાં કરીશું તો આજે 1 વર્ષ થયો સમય જો એ બંને સ્કૂલો પાસે બહુ વિશાળ કંપાઉન્ડો છે અંદર જેટલા પણ વાહનો બાળકોને એવું લાગતું કે કોઈ પ્રશ્ન છે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે તો ઊભું રેસ કરવા જેવું છે। કદાચ નવા પ્રશ્નો પણ દિવાળી પછી ઉપસ્થિત થયા વચ્ચેનું જે સમન્વય લાસ્ટ યર સારું રહ્યું છે એ પ્રમાણે જ અથવા એના કરતાં સારું રહે એવી અમારી તમારી પાસેથી અપેક્ષા છે। હવે આ લોક દરબારની પસંદ બહુ મોટો પ્રશ્ન છે એક તો હલ થઈ જશે। અને સાહેબ બીજો એક નાનો પ્રશ્ન છે કે પ્રમાણ ઘટે અને ત્યાં ટ્રાફિક જામ ના થાય। ક્રિકેટ પોલીસ ખાતા તરફથી અમારી સાથે સંકલનમાં રહીને કામ કરે છે। અમારે વધારે તો એ ડિવિઝન લાગતી હોય અત્યારના જે પીઆઈ સાહેબ છે વગેરે છે અને જ્યારે પણ સાથે બે વાર આપણી પાસે જે ફ્લાયઓવર આવેલા છે એટલું આપણા પાસે શીતલ સર્કલ પાસે ઘણા બધા પોલીસવાળા એવા બી હશે કે જે લોકોએ દંડ ભર્યા છે કારણ કે હેલ્મેટ હવે અમે કમ્પલસરી કરીએ છીએ એટલે ધીરે ધીરે મારી જે આપણી મારી સ્વરૂપ પ્રમાણે તળાવમાં ટ્રાફિક સમસ્યાની જે વાતચીત ચાલે છે તો ત્યાં બહુ મોટો પ્રશ્ન છે એક તો હલ થઈ જશે। અને સાહેબ બીજો એક નાનો પ્રશ્ન છે કે તેનું જે સમન્વય લાસ્ટ યર સારું રહ્યું છે એ પ્રમાણે જ અથવા એના કરતાં સારું રહે એવી અમારી તમારી પાસેથી અપેક્ષા છે। હવે આ લોક દરબારની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી। મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ, રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા। આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે।